આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના રાજકારણના એક એવા મતવિસ્તારની વાત કરવાના છીએ જ્યાં દરેક ચૂંટણી એક નવી કહાની લખે છે। કાલવાડ। અહીં જીત ક્યારે હારમાં પલટાઈ જાય એ કહેવું મુશ્કેલ છે। તો ચાલો સમજીએ કે મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે અને રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે। જુઓ, કોઈ પણ રાજકારણને સમજવું હોય ને તો પહેલાં એની માટીને સમજવી પડે। આ છે કાલવાડ, જામનગર જિલ્લાનું ગ્રામીણ હૃદય। અહીંની રાજનીતિ શહેરો જેવી નથી। અહીં દરેક મતદાતાની પોતાની એક વાત છે, એક સંઘર્ષ છે, અને આ જ ગ્રામીણ ઓળખ એ જ અહીંના રાજકારણની ખરી ચાવી છે। તો સવાલ એ છે કે રાજકીય જનાદેશ એટલે કે લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતાય છે અને એનાથી પણ મોટો સવાલ એ કેવી રીતે ગુમાવાય છે। કોઈ પક્ષ એક ચૂંટણીમાં શિખર પર હોય અને બીજી જ ચૂંટણીમાં જમીન પર આવી જાય। આવું કેમ બને છે? આ સવાલનો જવાબ જ કાલવાડની કહાની છે। સારું, તો આપણે આ વિશ્લેષણને 6 ભાગમાં જોઈશું। પહેલા કાલવાડની જમીન અને લોકો, પછી 2022ના જનાદેશનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ, ત્યારબાદ 7 ચૂંટણીઓનો ઇતિહાસ જોઈશું, પછી યુદ્ધના 4 મોરચા કયા છે એ સમજીશું, પાંચમું પુનરુત્થાન માટેની એક બ્લુપ્રિન્ટ પર નજર કરીશું, અને છેલ્લે જનાદેશથી શાસન સુધીની સફર। ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી, કાલવાડની ભૂમિ એટલે કે અહીંના લોકો અને તેમની અસલી સમસ્યાઓ। તો કાલવાડ શું છે? સૌથી પહેલાં તો આ એક એસસી એટલે કે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે। બીજું, આ સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તાર છે। અને ત્રીજું, અહીં લગભગ 2,33,000 મતદારો છે। આ 3 વાતો, અનામત, ગ્રામીણ અને મતદારોની સંખ્યા, આ જ અહીંના રાજકારણનો પાયો છે। રાજનીતિ તો પછી આવે, પહેલાં આવે લોકોના પ્રશ્નો। તો કાલવાડના લોકોનું મુખ્ય ફરિયાદો કઈ છે? સૌથી મોટી અને ગંભીર સમસ્યા પીવાનું પાણી। બોરવેલના પાણી ઊંડા ઉતરી ગયા છે અને પાણીનું રેશનિંગ કરવું પડે છે। બીજી મોટી ચિંતા રોજગાર। યુવાનો બેકાર છે, ખેડૂતો દેવામાં ડૂબેલા છે। પછી આવે છે અધૂરા રસ્તા અને અનિયમિત વીજળી। અને છેલ્લે જે બહુ જ ગંભીર છે, સરકારી યોજનાઓનો લાભ। એ કાગળ પર તો છે, પણ લોકો સુધી પહોંચવામાં બહુ જ વિલંબ થાય છે અથવા તો ભ્રષ્ટાચાર થાય છે। આ જે મુદ્દાઓ છે જેના પર ચૂંટણી જીતાય છે અને હરાય પણ છે। હવે આવીએ બીજા ભાગ પર, 2022નો જનાદેશ। આંકડાઓ શું કહે છે? ચાલો એને બારીકાઈથી સમજીએ। 2017નું પરિણામ જુઓ, એકદમ સ્પષ્ટ। કોંગ્રેસને મળ્યા લગભગ 60% વોટ અને ભાજપને મળ્યા લગભગ 34%। આ કોઈ સામાન્ય જીત ન હતી, આ એક પ્રચંડ અને એકતરફી જનાદેશ હતો। એ સમયે લાગતું હતું કે કોંગ્રેસનો પાયો અહીં ખૂબ જ મજબૂત છે। પણ 5 જ વર્ષમાં 2022માં આખી બાજી પલટાઈ ગઈ। ત્રીજો ખેલાડી મેદાનમાં આવ્યો, આમ આદમી પાર્ટી, અને આખું સમીકરણ બદલાઈ ગયું। ભાજપને મળ્યા 45% વોટ અને તેઓ જીતી ગયા। પણ રસપ્રદ વાત એ છે કે બીજા નંબરે આમ આદમી પાર્ટી રહી 33% વોટ સાથે, અને કોંગ્રેસ એ સીધી 18% પર આવી ગઈ। આ સ્પષ્ટપણે બતાવે છે કે ભાજપની જીત પાછળ વિપક્ષી મતોનું વિભાજન મુખ્ય કારણ હતું। આ તુલના જુઓ, આ બધું જ કહી દે છે। 2017માં કોંગ્રેસ વિજેતા 32,000થી વધુ મતોના માર્જિનથી, 2022માં ભાજપ વિજેતા લગભગ 16,000 મતોના માર્જિનથી। પણ સૌથી મોટો આંચકો છે કોંગ્રેસનો વોટ શેર, 59.5%થી ઘટીને સીધો 18.6% પર। આ કોઈ સામાન્ય ઘટાડો નથી, આ એક રાજકીય ભૂકંપ છે। 2017માં 2 પક્ષીય સ્પર્ધા હતી, 2022માં ત્રિપક્ષીય સ્પર્ધાએ બધું બદલી નાખ્યું। અને આમાં એક બીજી મહત્વની વાત ઉમેરાય છે, 2022માં મતદાન ઘટ્યું, 2017ની સરખામણીમાં 3% ઓછું, લગભગ 57% જ। આનો શું મતલબ? આનો મતલબ એ છે કે મતદારોનો એક મોટો વર્ગ કાં તો નિરાશ હતો અથવા તો કોઈ પણ પક્ષથી ખુશ નહોતો। અને રાજનીતિમાં આજે ઘરે બેસી રહેલા મતદારો છે ને, એ જ સૌથી મોટી તક હોય છે। એમને પાછા મતદાન મથક સુધી કોણ લાવી શકશે? આ બધી ચર્ચામાં એક વાત યાદ રાખવી જરૂરી છે, લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય છે અને દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અધિકાર છે। બંધારણ આપણને જવાબદારીપૂર્વક વાણી સ્વતંત્રનો હક આપે છે, જેથી આપણે મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી શકીએ। આ આંકડાઓનું વિશ્લેષણ એ જ દિશામાં એક પ્રયાસ છે। ચાલો હવે થોડું પાછળ જઈએ। ત્રીજો ભાગ, છેલ્લી 7 ચૂંટણીઓનો ઇતિહાસ, કારણ કે લાંબા ગાળાના ટ્રેન્ડ ઘણું બધું કહી જાય છે। આ ટાઈમલાઈન પર નજર કરો
1995થી લઈને 2012 સુધી સતત 6 વખત અહીં ભાજપનો દબદબો રહ્યો. આ એક લાંબો સમયગાળો છે. પછી 2017માં એક મોટો બદલાવ આવ્યો અને કોંગ્રેસે આ ગઢ તોડ્યો. પણ 2022માં શું થયું? વિપક્ષ વહેંચાઈ ગયો અને ભાજપે ફરીથી આ બેઠક પર કબજો જમાવી લીધો. આ બતાવે છે કે 2017ની જીત એક અપવાદ હતી, સામાન્ય નિયમ નહીં. આ વિશ્લેષણનું હાર્દ આ એક વાક્યમાં છે: આંકડા વિપક્ષી મતોમાં સ્પષ્ટ વિભાજન દર્શાવે છે. કોંગ્રેસના મતદારો કાં તો એએપી તરફ વળ્યા અથવા ઘરે જ રહ્યા. બસ આ જ છે 2022ની ચૂંટણીનું સત્ય. કોંગ્રેસના જે વોટ હતા એ 2 ભાગમાં વહેંચાઈ ગયા. અમુક આમ આદમી પાર્ટીને મળ્યા અને અમુક નિરાશ થઈને ઘરે બેસી રહ્યા. અને આ વિભાજનનો સીધો ફાયદો ભાજપને મળ્યો. તો હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિને કેવી રીતે સમજવી અને બદલવી. આ માટે આપણે એક વ્યૂહાત્મક માળખાનો ઉપયોગ કરીશું. વિભાગ 4: યુદ્ધના 4 મોરચા. કોઈપણ ચૂંટણી જીતવા માટે 4 મોરચા પર એકસાથે લડવું પડે છે. પહેલો, ચૂંટણીલક્ષી મોરચો, એટલે કે મતદારોનું ગણિત. બીજો, સંગઠનાત્મક મોરચો, એટલે કે પાર્ટીની જમીની તાકાત. ત્રીજો, કથનાત્મક મોરચો, એટલે કે તમે લોકો સુધી કઈ વાત પહોંચાડો છો. અને ચોથો, સંસાધન મોરચો, એટલે કે આ બધું કરવા માટે જરૂરી તાકાત. આ 4માંથી એક પણ મોરચો નબળો હોય તો જીતવું લગભગ અશક્ય છે. તો પહેલા 2 મોરચા જોઈએ: ચૂંટણીલક્ષી અને સંગઠનાત્મક. ચૂંટણીના મોરચે લક્ષ્ય સ્પષ્ટ છે: 25,000 નવા મતદારો. અને જે મતદારો એએપી તરફ ગયા છે અથવા જે ઘરે બેસી રહ્યા હતા એમને પાછા લાવવા. પણ સંગઠનના મોરચે પડકાર મોટો છે. ભાજપનું બૂથ સ્તરનું માળખું ખૂબ જ મજબૂત છે, જ્યારે કોંગ્રેસનું સંગઠન નબળું પડી ગયું છે. આનો ઉપાય શું? દરેક 10 મતદારે એક સ્વયંસેવક હોય એવી બૂથ સમિતિઓ બનાવવી અને દલિત સમિતિ જેવા સ્થાનિક જૂથોને સક્રિય કરવા. હવે બાકીના 2 મોરચા. કથનાત્મક મોરચો. અહીં રાષ્ટ્રવાદ જેવી મોટી વાતો નહીં ચાલે. અહીં વાત કરવી પડશે સ્થાનિક મુદ્દાઓની. સંદેશ સીધો અને સ્પષ્ટ હોવો જોઈએ. દલિતો માટે ન્યાય, યુવાનો માટે નોકરી અને ખેડૂતો માટે પાણી. અને સંસાધનના મોરચે એ સાચું છે કે કોંગ્રેસ પાસે ભંડોળ મર્યાદિત છે. તો ઉપાય એ છે કે માનવ શક્તિનો પૂરો ઉપયોગ કરવો અને વોટ્સએપ જેવા ઓછા ખર્ચના ડિજિટલ સાધનોથી ભાજપના મોટા પ્રચારનો સામનો કરવો. સારું, તો આપણે સમસ્યાઓ સમજી લીધી, 4 મોરચા પણ જોઈ લીધા. હવે વાત કરી ઉકેલની. વિભાગ 5: પુનરુત્થાન માટેની એક બ્લુપ્રિન્ટ, એક 90 દિવસીય એક્શન પ્લાન. આ 90 દિવસના કામને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પહેલા 15 દિવસ આત્મનિરીક્ષણ અને સંગઠનને ફરીથી બેઠું કરવું. પછીના 15 દિવસ એટલે કે 16થી 30 દિવસ લોકોના મુદ્દાઓ પર એક મોટી ઝુંબેશ શરૂ કરવી. ત્યારબાદ 31થી 60 દિવસ ઉમેદવારે લોકો વચ્ચે જઈને એમની સાથે સીધો સંવાદ કરવો. અને છેલ્લા 30 દિવસ 61થી 90 જોડાણ મજબૂત કરવા અને પોતાની દૃશ્યતા વધારવી. આ એક પછી એક પગથિયાં ચડવા જેવું છે. અને આ માત્ર ઉપર છલ્લી વાતો નથી. દરેક તબક્કા માટે ચોક્કસ કામગીરી છે. જેમ કે પહેલા તબક્કામાં વોર્ડ સમિતિઓ બનાવવી અને નવા મતદારોની નોંધણી કરવી. બીજા તબક્કામાં ગરીબી, પાણી, રોજગાર જેવા મુદ્દા પર અભિયાન ચલાવવું. ત્રીજા તબક્કામાં ઉમેદવારે ગામડે ગામડે ફરીને નાની નાની સભાઓ કરવી. અને ચોથા તબક્કામાં સોશિયલ મીડિયા પર પ્રચાર વધારવો અને સ્થાનિક મુદ્દાઓ પર એક ઢંઢેરો તૈયાર કરવો. આ એકદમ સ્પષ્ટ રોડમેપ છે. અને હવે છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ, જનાદેશથી શાસન સુધી. કારણ કે આ બધી મહેનતનો અંતિમ ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ લોકો માટે સારું શાસન આપવાનો છે. આ પ્રક્રિયામાં મતદારોનો વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્ક મુજબ લોકોની અંગત માહિતીનો ઉપયોગ તેમની સંમતિથી અને જવાબદારીપૂર્વક થવો જોઈએ. રાજકીય પ્રચારમાં પણ આ સિદ્ધાંતનું પાલન કરવું એ વિશ્વાસ જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે. તો અંતિમ ભલામણો શું છે? ઉમેદવાર માટે લોકો વચ્ચે રહો, દરરોજ દેખાવ અને તમારી વાત સરળ સ્થાનિક ભાષામાં કરો. પક્ષ માટે જરૂરી ભંડોળ પૂરું પાડો, વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારો અને જમીન પર કાર્યકરોની ફોજ તૈયાર કરો. અને ડિજિટલ ટીમ માટે દરેક ગામમાં વોટ્સએપ ગ્રુપ બનાવો અને ખોટી માહિતી ફેલાતી રોકવા માટે એક ફેક્ટ ચેક ટીમ તૈયાર રાખો. આ ત્રણેય સાથે મળીને કામ કરવું પડશે. અને અંતે આ મોટો સવાલ: શું સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને
અને સંગઠનને ફરીથી મજબૂત બનાવીને એક વહેંચાયેલા જનાદેશને સારા શાસનમાં બદલી શકાય છે? કાલવાડનું આ વિશ્લેષણ માત્ર એક બેઠકની કહાણી નથી, પણ કદાચ આધુનિક ભારતીય લોકશાહી માટે એક મોટો પાઠ છે. આનો જવાબ ભવિષ્યના ગર્ભમાં નહીં, પણ આજે લેવાનારા પગલામાં છુપાયેલો છે. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with Blueprint Strategies AI at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.